એક નહીં બીજો છે એક જ્યોતિબેન, હું ભલકા વિસ્તારમાં રહું છું. ગીર સોમનાથમાં સખત 3 દિવસથી વરસાદ ચાલુ હોવાને કારણે વેરાવળના ભલકા વિસ્તારમાં ઠેર ઠેર અને ગલીઓ એટલું પાણી ભરાઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ અમને કેટલી મુશ્કેલીઓ થાય છે. બાળકોને સ્કૂલે મૂકવાનું, ઘર વખરીના સામાન, જો હિરણ ડેમના દરવાજા ખોલવામાં આવે તો ગયા વર્ષના જેમ અમારા ઘરની અંદર પાણીઓ ઘૂસી જાય છે અને બસ તે બધી વસ્તુઓ છે એ બગડી જાય. તો અમે તંત્રને અપીલ કરીએ છીએ
કે ડેમના દરવાજા ખોલ્યા પહેલા પાણીનો નિકાલ કરો એવી વિનંતી છે। ભાલકા વિસ્તારના ખોડિયાર મંદિરની બાજુમાં સખત 3 દિવસ વરસાદ ચાલુ હોવાને કારણે નદીઓ રસ્તામાં ચાલુ થઈ ગઈ છે। તો હવે અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરવું? અત્યારે વરસાદે વિરામ બાદ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને સખત વરસાદને કારણે અમારું જનજીવન છે અસ્તવ્યસ્ત ન થાય તો તંત્રને એવી અપીલ છે કે જલ્દી પાણીનો નિકાલ। નામ અને વિગત। જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન। અત્યારે ખેતરોમાં કાલના વરસાદના હિસાબે પાણી ભરાઈ ગયું। 12 વીઘાની મગફળી વાવેતર હતી। 12 વીઘાની મગફળી સંપૂર્ણપણે નાશ થઈ ગઈ। વીઘે 6000ની આજુબાજુ ખર્ચો થાય છે। હવે પાછું વાવવું હોય તો પૈસાની તકલીફ થાય ને વાવેતર કરવામાં વરસાદ રહે નહીં તો વાવેતર ન થઈ કે વાવેતર કરવામાં મોડું થતું જાય। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજીમાં ગઈકાલે જે 2 દિવસથી વરસાદ પડે છે, 2-4-5 ઇંચ વરસાદ પડ્યો, પણ એમાં તમામ ધોરાજીના 3 રસ્તા મેન મુખ્ય માર્ગો કે જે ધોરાજીના જીવાદોરી સમાન છે, જેતપુર રોડ, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે। રસ્તાની હાલત અત્યારે એકદમ, મને તો એવું લાગે કે ધોરાજીમાં તમામ રસ્તા ખાડા રાજમાં ફેરવાઈ ગયા છે। હમણાં જે નવા બનાવેલા રસ્તા છે એ પણ ખાડા રાજમાં છે, એમાં પાણી ભરાય છે। વાહન ચાલકોને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી છે, જેથી કરીને એક્સિડન્ટનો પણ ભય રહે છે। ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે, રોગચાળો આખા ગુજરાતમાં ફાટી નીકળ્યો છે, તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગચાળો અટકી શકાય। મનસુખભાઈ સોમાભાઈ પારકી, ગામ ચીચોડ। અમારા ગામની ઉપરવાસમાં આવેલ તળાવ ગઈ સાલ થોડોક પાણી વધારે હોવાના કારણે પદાધિકારી, મામલતદારશ્રી તથા પદાધિકારીઓની હાજરીમાં જેસીબી બોલાવી અને જે તે વખતે પાણીના નિકાલ માટે કોશિશ કરેલ હતી। એ વખતે તો કોઈ તળાવ ડેમેજ ન થયું, પરંતુ આ સાલ એ જે જગ્યા થઈ હતી ત્યાંથી પાણીનો નિકાલ થતાં આખા તળાવમાં જેટલું પાણી ભરેલું હતું બધું પાણી ટોટલી નીકળી ગયેલ અને જેને કારણે મેંદિયારા ઓકળામાં આવતા બધા ખેડૂતોને પૂરેપૂરી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે, અત્યારે વાવેતર થઈ શકે એમ નથી અને જે વાવેતર કર્યા હતા કપાસ, મગફળી એ બધું ફેલ ગયું છે અને અન્ય વિસ્તારમાં પણ મોટી નુકસાની ગઈ છે। માટે અમારે સરકારને વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અને ન્યાય અપાવો અને વળતર માટે સ્પીડી કામ કરી અને તમામને જલ્દી વળતર મળે એવું કરો અને જે તળાવનો પારો ગઈ સાલ તૂટ્યો હતો અથવા તો તોડવામાં આવ્યો હતો એનું પણ કારણ તપાસે અને એ અત્યારે હાંધવા માટે અથવા તો રિપેર કરવા માટે પણ જોગવાઈ કરે અને ગામને ન્યાય આપે। તમારું નામ? મારું નામ સંજય ભીમજીભાઈ લાખાણી, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી। અમારા ગામમાં ગઈ સાલ જ્યારે તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે તંત્ર એટલે કે સરપંચ, મામલતદાર અને ઇજનેરની હાજરીમાં એક તોડેલું એક સાઈડથી, જે આખા વર્ષ દરમિયાન રિપેર નહીં કર્યું હોવાથી આ વર્ષે વરસાદ વધારે પડ્યો। 3 દિવસથી સતત વરસાદ પડવાને કારણે એ તૂટ્યું હતું અને તૂટ્યા પછી અત્યારે હજારો એકર જમીન અને ઊભા મોલ લોકોના તણાઈ ગયા છે, જે તંત્ર આજ સુધી જોવા નથી આવ્યું। છતાં ગામવાસીઓની ઈચ્છા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે આમાં કંઈક રાહત મદદ કરે અને નહીં જો આ વસ્તુ કરી શકે સરકાર તો અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જેને ગામ હિજરત કરીને બીજે પણ જવાની ફરજ પડે, કાં તો આંદોલન કરશે કોઈ બી ગામવાસીઓ, તો એ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। નીચેથી જે ઓલું કાઢ્યું હતું આ ડાયવર્ઝન એ બંધ કરી દીધું છે। આવા જવામાં ખૂબ તકલીફ પડે છે। અહીંયા જુઓ, ખૂબ જૂનું એક મહાદેવનું મંદિર છે, અહીંયા બધા ખૂબ શ્રદ્ધાળુ બધા દર્શન કરવા આવે છે, એટલે આવા જવામાં બહુ એકદમ તકલીફ પડે છે બધી। શું તમારી માંગ શું છે અત્યારે? રસ્તો ગમે તે રીતના ચાલુ કરાવી દે નગરપાલિકા કાંઈ। હાલો, હું જામ ખંભાળિયા રાકીબ ઇકબાલ બોલું છું। આ પુલ અત્યારે નગરપાલિકાએ બંધ કરેલ હતો। આ પુલ અત્યારે ચોમાસાના કારણે નગરપાલિકાએ અહીંયાથી રસ્તો ચાલુ કરાયો હતો, એ રસ્તામાં પણ અત્યારે નીકળે એવું છે નહીં ને આ પુલે જવા માટે થઈને રસ્તો સાવ જે આ લોકોએ પબ્લિકે ચાલુ કર્યો છે, નગરપાલિકાએ બંધ કર્યો હતો અને દરગાહે અમારે જવું હોય સલામ દુઆ કરવા તો જઈ શકાય એવી પોઝિશન નથી, કાંઈ કાનો નિર્ણય કરી દો। અને સોસાયટીમાં જવું કરવું અમારા સગા સંબંધીના ઘરે તો જઈ નથી શકતા, ફરીને જવું પડે બહુ જ દૂરથી, એ બહુ જ તકલીફ પડે છે। આનો કાંઈક જલ્દી નગરપાલિકા નિર્ણય લે અને કાં રસ્તો નીચે છે એ ચાલુ કરાવી દે વ્યવસ્થિત, તોય અમને કાંઈ વાંધો નથી। અત્યારે આ પબ્લિકે જરા ચાલુ કરી અને બહુ તકલીફ પડે છે એના હિસાબે રસ્તો
બંધ રાખ્યો છે, તો ચાલુ કર્યો છે પાછો. તમારું નામ? માલદેભાઈ ભરવાડ, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી. મારા ગામનો તળાવનો પારો તૂટતા ખેતરને નુકસાની થયેલ છે. ગઈ સાલ પારો તોડવામાં આવેલ હતો. એ પારો કોઈ તંત્રે રિપેર કરવામાં આવેલ નથી, એના કારણે આ ખેતર ધોવાણ છે. કેટલું વાવેતરમાં આવશે? અંદાજિત 1200 વીઘાનું નુકસાન થયેલ છે ગામ આખા. ખેડૂતો કેટલા છે? 200 થી 250 ખેડૂત હોય છે. અને વાવેતરમાં શું શું નુકસાન? કપાસ ને માંડવી હતી. તમારી માંગણી શું સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. તમારી માંગણી શું છે? અમને ન્યાય મળવો જોઈએ અને સહાય મળવી જોઈએ. आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है दाहोद, बड़ोदरा, छोटा उदयपुर डिस्ट्रिक्ट है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत. और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच और तापी डिस्ट्रिक्ट शामिल है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा और भरूच है. और डे 5 की बात करेंगे तो बनासकांठा और साबरकांठा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है. सौराष्ट्र और रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और रीजन के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, द्वारका और वीर सोमनाथ. और इसके अलावा जितने डिस्ट्रिक्ट हैं सौराष्ट्र और कच्छ रीजन के लिए वो सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो पोरबंदर और द्वारका के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ रीजन के वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 3, डे 4 और डे 5 के लिए अमरेली और भावनगर के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है. और उसमें पूरे गुजरात, एंटायर गुजरात कोस्ट